તમારો રહ્યો ફોટો. કોનો છે? મારું સુરેશભાઈ વારસદાર. તારી કહેતો ને કામ કરવાના મારા નામના જે કંઈ ડોક્યુમેન્ટ હોય જાદુજીભાઈ કુંવરજીભાઈ પટેલ આ સર્વે નંબર બરોબર તાર ખેંચવાનું ચાલુ કરવાનું હોય મને ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરો એટલે હું કામ કરવાનું નાખ્યો ત્યારે તમને આપ્યો નથી. થાંભલો અમારા નથી થાંભલો અમારા નથી તમને હું સમજાવું થાંભલો આગળ નામ છે એમના ઉપરથી અને એમાં તમારું જે પણ જે આવશે એ તમને મળી જવાનું. સાહેબ પછી ન ચાલે ને કોઈ પણ કામ એડવાન્સ તો કોઈ કંપની નો આપે. પણ સાહેબ કોઈ પણ કામ તમારું કામ ચાલુ થાય પછી એનો સર્વે થાય પછી તમને પૈસા ની ક્યાં વાત કરું સાહેબ? મારા ખેતરની અંદર કામ ચાલુ કરવા માટે તમે લેખિતમાં ઓર્ડર કંઈક લાવો કે ભાઈ પટેલ જાદવજીભાઈ કુંવરજીભાઈ ફલાણા સર્વે નંબર ની અંદર કે તાર રેસા ખેંચવાના છે એ પ્રમાણે આપો. કાયદેસર સાહેબ 16(1) અને 16(2) કલમ બરોબર ઇલેક્ટ્રિસિટી એક્ટ બરોબર 1885 અને 2003 અનુસરે એટલે આપણે કામ કરવા દેવા માટે બંધાયેલા. પણ સાહેબ ઇલેક્ટ્રિસિટી એક્ટ 16(a) સાહેબ મેં નોટિસ આપી મેં ખોટું લખેલું હોય 3 દી થયા સાહેબ નોટિસ ઉપર નો કામ થાય. હજુ તમે સાહેબ ખોટું સમજો છો સાહેબ. પ્રાઇવેટ મકાન આપણે તાલુકા પૂરતું નથી કામ. હું ક્યાં ના પાડું છું પણ તમે મને લેખિત આપો. નોટિસ આપે લેખિત જ સાહેબ ઈ નો ગણાય. ગણાય લેખિત ઈ નો ગણાય સાહેબ. ઈનો વાંધો હોય સાહેબ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2001 તમે સમજો પહેલા. કેવું લેખિત જોઈએ તમારે? પણ સાહેબ ઇલેક્ટ્રિસિટી એક્ટ એમાં તમારે કેવું લેવું? હું તમને કહું ઈ સાંભળો સાહેબ. એ મારે નથી સાંભળવું. તમને હું શું કહું, લાઈન ખેંચવાની છે, તમને નોટિસ મળી કે ન મળી? સાહેબ પાવર ગ્રીડ કોર્પોરેશન ની નોટિસ મળી મને. કોઈ સરકારી નોટિસ હજુ સુધી મળેલી નથી. કેવી નોટિસ જોઈએ તમારે? સાહેબ સરકારી કોઈ અધિકારીઓ મને નોટિસ આપે? ગુજરાત ગવર્મેન્ટ કલેક્ટર થ્રુ આપો મને નોટિસ. અમને તમારા જે કલેક્ટર સાહેબ નો સાહેબ મારે કોઈ તકલીફ જ નથી કામ કરવા દેવાની. મને જો હજુ સાંભળો સાહેબ, હજુ સાંભળો મારે કાયદેસર પ્રોજેક્ટ ચાલી